તો હેલો મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ પાટણ મેલડી માના દર્શન કરવા અને નાયતા આવ્યા હતા. તો નાયતા અમારા ભાઈબંધ મળી ગયા છે દુકાને. કિરણભાઈ નાયતા સ્ટેશન ઉપર જે ભાઈની દુકાન આવેલી છે, કોઈ દિવસ આવો તો કિરણભાઈને મળજો. ચાલો તમને પાટણ મેલડી માના દર્શન કરાવીએ. આ છે નાયતા ગામનું સ્ટેશન. हाँ है हमारा किरण भाई, हाय कर दो. अमे आवी गया छे मेलडी माना मंदिरे पोकवा અને આ વળાંક આપેલો છે ત્યાંથી મેલડી માના મંદિર તરફ રસ્તો જાય છે. તો મંદિરે જઈને અમે દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ અને વ્લોગ બનાવીએ આપણે એક નવો. તો મિત્રો આ છે મંદિરના બહારનો વ્યૂ અને તમે જોઈ શકો છો કેટલી ગાડીઓ આવેલી છે અને પબ્લિક બહુ આવી રહી છે દર્શન કરવા માટે અહીંયા. તો મિત્રો અમે આવી ગયા છીએ મેલડી માતાના મંદિરે અને અમારું બાઇક ત્યાં પાર્કિંગ કરી દીધું છે અને આપણે હવે જઈએ મેલડી માતાના દર્શન કરવા અને તમને પણ કરાવીએ. તો ચાલો, આ છે બહારનો નજારો. તો મિત્રો આ છે મંદિરના અંદર જવાનો ગેટ, પ્રવેશ દ્વાર જે કહેવાય. તો મિત્રો આપણે આવી ગયા છીએ મેલડી માતાના મંદિરે ને આ છે મેલડી માનું મંદિર અને ભક્તો દર્શન કરવા આવેલા છે. આ છે બહારનો ગેટ અને આપણે આવી ગયા છે જે પાટણમાં નદીના કાંઠે મેલડી માનું મંદિર આવેલું છે ત્યાં આપણે આવી ગયા છીએ અને હવે દર્શન કરીએ અને તમને પણ કરાવીએ અને બીજું આગળ વિડીયોમાં બતાવીએ. આ છે મેલડી માતાનું મંદિર ને ભક્તો આવેલા છે. તો મિત્રો અમે પણ હવે દર્શન કરી રહ્યા છીએ મેલડી માતાના અને તમે પણ કરી લો અને માતાજીને એક પ્રાર્થના કરીએ કે મારા જેટલા પણ મિત્રો છે એમને માતાજી ખુશ રાખે જીવનમાં. ખૂબ મારા ભાઈબંધો જે ફેમિલી યુટ્યુબર ફેમિલી છે જે જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી માતાજીને આપણે બે હાથ જોડીને પ્રાર્થના કરેલી. ખાઈ ગયો રજા મનુ ને આપણે મેલડી માતાની પ્રસાદ લઈ લીધી છે. તો આ છે મેલડી માતાના મંદિરનું અંદરનું વ્યૂ. તો તમે જોઈ શકો છો મિત્રો. તો આપણે દર્શન કરી લીધા છે અને આ છે અંદરનું વ્યૂ. તો તમે પણ જે મિત્રો અહીંયા દર્શન કરેલા આવેલા હોય કમેન્ટ કરીને જણાવજો અને કયા ગામથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટ કરજો અને બતાવીએ આપણે મંદિરના બહારનું વ્યૂ. ભક્તો દર્શન કરી રહ્યા છે મિત્રો, ભક્તો દર્શન કરી રહ્યા છે. આ છે અમારો સચિન દર્શન કરવા આવેલો છે. હે મા મેલડી રૂમદેવ છે. આ વકડી આવેલી છે. તો મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છીએ બહાર ને જુઓ તમે ભક્તોની લાઈન આવવાનું ચાલુ છે. આજે રવિવાર છે તો સુવિધા પણ બહુ સારી છે, બહુ જગ્યા બહુ છે. આ છે મારા ભાઈનો છોકરો મનોજ, ગામ નાયતાથી. અને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક કરજો અને કમેન્ટ કરજો. બીજું કંઈ સારું લોકેશન એવું હોય જે જોવાલાયક હોય લોકેશન કમેન્ટ કરજો. અમે જઈને ત્યાં પણ વિડીયો બનાવવાની કોશિશ કરીશું. તો આ છે નાના બાળકોને રમવાનું મેલડી માના મંદિરે બહુ સારું ગોઠવેલું છે. આ ભાઈ પણ આવ્યા છે લપસણી ખાવા, અમારે ભરતભાઈ જોઈ શકો છો મિત્રો. અમારા સચિનભાઈ હિંચકાની મજા લઈ રહ્યા છે મિત્રો. સચિન અમારે હિંચકાની મજા લઈ રહ્યો છે. હા, સચિન હિંચકો ખાઈ રહ્યો છે અને બહુ સારી સુવિધા ગોઠવેલી છે અહીંયા. તમે પણ આવો રવિવારના દિવસે મેલડી માના મંદિરે. આ છે મેલડી માના મંદિરનું બહારનું વ્યૂ.
તો જય માતાજી મિત્રો, આપણા મિત્રો મળેલા છે અમને મેલડી માના મંદિરે. તો અમારા મિત્રો મળેલા છે અહીંયા મેલડી માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. ત્યાં તો આપણે વ્લોગ બનાવે, આપણા વ્લોગને સપોર્ટ કરજો અને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવો ને આવો સપોર્ટ આપતા રહેજો મિત્રો. તો બીજા પણ સારા સારા વ્લોગ બનાવવાની આપણે કોશિશ કરીશું અને સારું લોકેશન જોવાલાયક હોય તો એનો આપણને કમેન્ટ કરજો. આપણે જવાની પૂરી કોશિશ કરીને ત્યાંનો વ્લોગ પણ બનાવશું. જો ફૂલ સપોર્ટ કરજો. યુટ્યુબમાં એની ચેનલ બનાવવાની ચેનલ બનાવે છે એ બધાએ લોકો બધા થઈને આ ભાઈને સપોર્ટ આપજો ફૂલ. અને આ દમણ મેલીમાં મંદિરે આ ભાઈ ભેગા છે મળ્યા છે અમને. આમાં ખૂબ સારું લાગ્યું અને ખૂબ ખૂબ આનો આભાર. આ મિત્રો આપણને મેલડી માનું દર્શન મંદિરે કરવા આવ્યા, ત્યાં આપણને મળ્યા છે. આ છોકરાઓ મિત્રો લપસણી ખાઈ રહ્યા છે. આવી દો હા, અમારે આવી ગયો ભત્રીજો સચિન. અને લોકેશન મજા આવે એવું છે, છોકરાઓ લઈને આવજો. સારી જગ્યા છે મેલડી માના મંદિરે. છોકરાઓ મસ્તી કરી રહ્યા છે મિત્રો. હાય કરો. તો છોકરાઓ મસ્તી કરી રહ્યા છે મિત્રો. તો સચિન પણ મજા લેવા આવી ગયો. તો છોકરાઓની સાથે અમારા ભરતભાઈ પણ મજા લઈ રહ્યા છે. હા, અને અમે હવે મેલડી માના દર્શન કરી અને વિડીયો બનાવીને આવી ગયા છે બહાર. તમે આ વ્લોગને ખૂબ વધાવશો એવી અમને આશા છે. તો મિત્રો આપણે મેલડી માના દર્શન કર્યા, એનો વ્લોગ બનાવ્યો અને તમને પણ દર્શન કરાવ્યા. તો અમે હવે જઈ રહ્યા છીએ એક બીજું બાજુમાં મંદિર છે મહાદેવનું, ત્યાં અને ત્યાંનો પણ વિડીયો બનાવીએ. અને મેલડી માના વ્લોગ માટે આટલું જ. અને અમે જઈ રહ્યા છીએ હવે બીજા મહાદેવનું મંદિર છે ત્યાંનો વ્લોગ બનાવવા. તો આ વ્લોગને ખૂબ સપોર્ટ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.